જય હિન્દ, જય મહાકાલ. શ્રી કાલભૈરવ પરિવાર માંડવી કચ્છ તરફથી હું ઉદાસી મોહિત પ્રતાપ, એડવોકેટ માંડવી કચ્છ. આજે તમે જે જોઈ રહ્યા છો એ છેલ્લા 16 વર્ષથી બટુક ભોજનનું મહાપ્રસાદની સેવા શ્રી કાળભૈરવ પરિવાર, જે પછાત વર્ગના બાળકો છે, પારાધી જોગી જે સમાજમાંથી આવે છે, એવા બાળકોને દર રવિવારે બટુક ભોજનનું પ્રસાદ શ્રી કાળભૈરવ પરિવાર પીરસી રહ્યું છે. કાળભૈરવ પરિવાર એ કોઈ એક કહીએ કે એ કોઈ કુટુંબ નથી, પણ એક સમગ્ર જે સેવાભાવી લોકો છે, જે આપણા જે 4 વર્ણ કહેવાય છે, ચારેય વર્ણો દરેક જાતિના નાગરિક આપણા ભાઈઓ હોય છે, એ પોતાની મેળે આપણે આવીને અહીંયા સ્વાભાવિક સ્વેચ્છાએ સેવા આપતા હોય છે. છેલ્લા 16 વર્ષથી શ્રી કાળભૈરવ પરિવાર આ સેવા આપી રહ્યું છે. અને જેમાં આપણે કહીએ કે બટુક ભોજન જે એમને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જે છેલ્લા 16 વર્ષથી ચાલુ છે. અને ન માત્ર અત્યારે કાળભૈરવ પરિવાર દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જે આ બાળકો છે માત્ર ખાલી પ્રસાદ પૂરતું જ નહીં, પણ એ ભવિષ્યમાં એમના પરિવારને પણ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પણ સાથ અને સપોર્ટ કરી શકે તેવા પણ પ્રયાસો ધીમે ધીમે શ્રી કાળભૈરવ પરિવાર એ કરી રહ્યું છે. આ પ્રેરણામાં શ્રી મારા પિતાજી, જે ગુરુ મારા પણ ગુરુ છે, જે આજે હું એડવોકેટ તરીકે ઊભો છું, એમાં પણ ઘણો મહત્ત્વનો રોલ રહ્યો છે. જે એમનું સ્વપ્ન હતું કે જે બાળકો છે એ માત્ર એમનું જે બાળકોનું જીવન છે એ એક અંધકારમાં ન રહે, પણ એ સમાજને, જે આપણા દેશને પણ ઉપયોગી બની શકે તે માટે ધીમે ધીમે એક આપણે પગલું કહેવાય કે ભાઈ પગલું ભરે, જે બટુક પ્રસાદથી એમણે પગલું ચાલુ કર્યું હતું. હવે ધીમે ધીમે જે એમના સ્વપ્ન છે કે ભાઈ માત્ર ખાલી આ મહાપ્રસાદ પૂરતું ન રહે, પણ એ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે આ બધા બાળકો જે તમે જોઈ રહ્યા છો, જે બાળકોની 16 વર્ષ પહેલાંથી વાત કરું કે જે 20 થી 25 જેટલા બાળકોની સંખ્યા હતી, જે આજે 16 વર્ષ પછી આ જોઈએ છીએ ત્યારે 150 થી 200 જેટલા બાળકો છે દર રવિવારે અહીંયા પ્રસાદી રહી રહ્યા છે. અને ધીમે ધીમે અમારા પણ એવા પ્રયાસો ચાલુ રહ્યા છે કે ધીમે ધીમે અમારાથી શક્ય હોય એટલા પ્રયત્નો અમે કરીએ છીએ કે બાળકોને શૈક્ષણિક રીતે પણ ધીમે ધીમે એ બધા ઉછેરે અને પરિવારને પણ પોતાનું સપોર્ટ કરી શકે. જ્યાં બાળકો છે એમને લઈ આવવાની અને મૂકવાની પણ જવાબદારી અમારી જ રહે છે. જ્યાં ગાડી, છકડો હોય, ટેમ્પો હોય, એનાથી અમે લઈ આવીએ અને પાછા મૂકતા પડાવીએ છીએ. ધીમે ધીમે પહેલાં જે 16 વર્ષ પહેલાંની હું વાત કરું તો અત્યારે જે વિકાસ તમે જોઈ રહ્યા છો કે છાપરા શેડ છે, એ બધું કાંઈ પણ નહોતું, માત્ર એક આંગણું હતું. આંગણાથી મારા પિતાજીએ એ બધું ચાલુ કર્યું હતું. અને ધીમે ધીમે જે એમના મિત્રો છે એમને પણ જાણ થઈ કે ભાઈ મારા પિતાજી છે ભવેશભાઈ, એ આવી રીતે બધું સેવા કરી રહ્યા છે. અને ધીમે ધીમે બધા એમના મિત્રો છે, બીજા બધા આપણા ભાઈઓ છે, એમણે બધાને પોતાને યોગદાન આપી સપોર્ટ કરી અહીંયા શેડ નખાવ્યો, ટાઇલ્સો નખાવી કે ભાઈ આ વરસાદી જેવો માહોલ હોય તો પણ આ બટુકોને પૂરતા પ્રમાણમાં આપણું જે સ્વપ્ન છે કે ભાઈ એમને મધ્યાહન ભોજન, બટુક ભોજન મળી રહે, એના માટે આ શેડની વ્યવસ્થા કરવામાં આવી. અને ધીમે ધીમે હજુ પણ વિકાસ કાર્યો કરી રહ્યા છીએ. એમાં એવું છે કે જે પણ પોતાનું ભાગ હૃદયથી જે પણ દાન આપવા માંગે છે, એ એવું નથી કે ખાલી માત્ર દાન આપીને તમે ભૂલી જાઓ. દાન આપો, પણ સાથે સાથે તમે અહીંયા આવો, તમારી હાજરી આપો, તમે લાભ લ્યો, તમે અહીંયા આવીને બાળકોની સેવા કરો. સેવા એટલે કે ભાઈ તમે જુઓ કે આ બાળકો છે બધા, એમનું એક અલગ જ પ્રકારની આપણે કહીએ કે લાગણી, એક આનંદનો અનુભવ થાય છે. એટલા માટે ન માત્ર ખાલી દાનથી, પણ તમારું આવી અહીંયા શ્રમ પણ આપો. રસોઈ પણ અમે અહીંયા જ બનાવીએ છીએ, એ રસોઈનો પણ તમે ભાગ બનો, અહીંયા પીરસાવો અને આ આનંદનો લાભ લ્યો. હમણાં અત્યારે સેવામાં વાત કરીએ તો દર રવિવારે 25 જેવા, જે પણ આમ સમય સંજોગોના અનુસાર 20 થી 25 જણા તો હોય જ છે. પરિવારના બધા સભ્યો અહીંયા હાજર જ હોય છે. દર્શક મિત્રો, આજે મા આશાપુરા દિવસે જે સેવાકીય કાર્ય લીધું છે, જે કવરેજ કર્યું છે, જ્યારે એમનો બીજો એક પ્રોજેક્ટ પણ અહીંયા ચાલુ છે. અને ખાસ કરીને આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે હમણાં એનું કામ ચાલુ છે, એના માટે પણ આજે બે શબ્દ કહેવા માંગે છે, તો સાંભળીએ એમના શબ્દોમાં. જી, તમે જે પાછળ જોઈ રહ્યા છો આ પણ એક મંદિરના પરિસરનો જ ભાગ છે. અને આપણે કહીએ કે ધીમે ધીમે જે સેવાકીય પ્રવૃત્તિઓ જે વધારવાનું જોગ જે શ્રી કાળભૈરવ પરિવાર જે ચલાવી રહ્યું છે, એનું જે એક અભિન્ન અંગ છે. અહીંયા પાછળ તમે જોશો તો અહીંયા જે શેડ છે એનું બાંધકામનું અત્યારે કાર્ય ચાલી રહ્યું છે. જે પણ એક દાતાઓના આશીર્વાદથી પણ અને એમની મહેનતથી પણ આ ચાલી રહ્યું છે. જે કોઈ દાતારને આંતરિક ઈચ્છા હોય અંતરાત્માથી કે ભાઈ એમને કાળભૈરવ પરિવાર આગળ આપનું પોતાનું સેવાકીય કાર્ય ચાલુ રાખે, તે પોતાના આશીર્વાદ રૂપે કોઈ પણ પ્રકારના આપણે દાન છે અને કાળભૈરવ પરિવારના સેવાકીય ભાગરૂપે ચોક્કસ પોતાનું દાન આપી શકે છે.